सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। प्रकृत्या शून्यचित्तो यः प्रमादाद् भावभावनः निद्रितो बोधित इव क्षीणसंसरणो हि सः। क्व धनानि क्व मित्राणि क्व मे विषयदस्य वः। क्व शास्त्रं क्व च विज्ञानं यदा मे गलिता स्पृहा। जीवन मुक्त महापुरुषનું વર્ણન કરતા પોતાનું વર્ણન કરતા અથવા જીવન મુક્તનું વર્ણન કરતા કે એ તો ઉત્તમ પુરુષમાં હું એમ નથી કહેતા સહ પ્રથમ પુરુષ એટલે કે સહ એ એવી રીતે કહે છે ક્ષીણ સંસરણો હિ સહ એ એનો સર્વ સંસાર ક્ષીણ થઈ ગયો. ક્ષીણ સંસરણ બહુવ્રીહી સમાસ થયો એટલે જેનું સંસરણમ ક્ષીણમ યસ્ય સહ ક્ષીણ સંસરણ જેનો બધો સંસાર ક્ષીણ થઈ ગયો એ કેવો હોય પ્રકૃત્યા શૂન્યચિત્તોયઃ જેની પ્રકૃતિમાં સ્વભાવમાં મનમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે આ રીતે શૂન્યચિત્ત વિશેષુ શૂન્યચિત્ત. આ પ્રકારે મનમાં પરિવર્તન આણવું એ સાધના થઈ કે મન શૂન્ય બની જાય. એક રીત કહેવામાં આવે વિશેષ શૂન્યચિત્ત અર્થાત મનમાં એવી ક્ષમતા આવે કે પોતાની ઈચ્છાથી વિષયોના ચિંતનથી મુક્ત થઈ જાય. સાથે વિશેષ શૂન્યચિત્ત કે વિષયો સાથે વ્યવહાર કરવા છતાં પણ શૂન્યચિત્ત રહે એટલે કે વિષયના કોઈ પ્રકારના પ્રભાવથી મુક્ત રહે એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિત રહે. વિષયો સાથે દુનિયા સાથે વ્યવહાર કરવા છતાં પણ એનું ચિત્ત શૂન્ય રહે એટલે કે આત્મામાં જ નિષ્ઠ રહે આત્મ સ્વરૂપ રહે
પણ ત્યારે વ્યવહાર કેમ થાય? પ્રમાદાત ભાવ ભાવન, ચિત્ત પ્રમાદપણે, બે ધ્યાનપણે આ બધા વિષયોનું ભાવન કરે. કે બે એનું ધ્યાન તો આત્મામાં જ નિષ્કેન્દ્રિત છે. આમ બે ધ્યાન કોને કહેવાય? જેનું ધ્યાન એક જગ્યાએ છે ને બીજી વસ્તુ ધ્યાન વગર થાય છે, અને બે ધ્યાન કહેવાય. કેવી થાય? પેલી જૂની આપણી ટેવને કારણે અમુક વસ્તુ થઈ જાય. જો રોજ કરતા હોઈએ એ માટે પછી ધ્યાન ના આપીએ તો પણ આપોઆપ યાંત્રિક રીતે થતું હોય, કે પછી બે ધ્યાન પણ થતું હોય. કે બધો વ્યવહાર યાંત્રિક રીતે થતો હોય કે બે ધ્યાન પણ થતો હોય. એનું ધ્યાન ક્યાંક તો છે. બે ધ્યાન જ્યારે કહીએ ને એ ક્યાંક તો ધ્યાન છે. બે ધ્યાન જ્યાં હોવું જોઈએ ત્યાં ધ્યાન ક્યાં રાખે છે? એટલે કે ક્યાંક તો ધ્યાન હોય જ. તો તેવી રીતે વ્યવહાર કરે ત્યારે બે ધ્યાન શું છે? વ્યવહાર પ્રત્યે બે ધ્યાન છે. ક્યાંક તો ધ્યાન છે જ, ક્યાં આત્મામાં ધ્યાન છે જ. એમ આત્મામાં ધ્યાન હોવાને કારણે અને ધ્યાનથી પૂર્ણ સ્વસ્થતા હોવાને કારણે એને સંસારમાં કહો, અનાત્મામાં કહો, વિષયમાં કહો, કોઈ ધ્યાન આપવાની જરૂર નથી. એટલા જ માટે એ વ્યવહાર એ થઈ રહ્યો છે એના કોઈ પ્રકારના પરિણામ માટે કોઈ જાતની ચિંતા નથી, પરવા નથી. બે ધ્યાન પણ વ્યવહાર કરીએ ત્યારે આપણું ધ્યાન બીજે આ વ્યવહાર માટેની ચિંતા જતી રહેતી હોય છે. આ ચિંતાથી મુક્ત થઈ શૂન્ય ચિત્ત. ટૂંકમાં સંસાર પ્રત્યે, સંસારના વ્યવહારને કારણે જે કશું થાય કે ન થાય એ માટે જે શૂન્ય છે, અર્થાત એ વસ્તુ જેના મગજમાં છે જ નહીં. કારણ કે માત્ર ચિત્ત વ્યવહાર કરવા છતાં આત્મામાં એ નિષ્ઠ છે. કહેવાય કે વ્યવહાર થઈ રહ્યો છે. નિદ્રિતો બોધિત એવા. આમ એક વ્યક્તિ હોય જે બંને છે, નિદ્રિત પણ છે એટલે કે ઊંઘે પણ છે, અને બોધિત એને જગાડાયો છે, જાગે પણ છે. નિદ્રામાં જ નિષ્ઠ છે, પોતે જાગ્યો નથી. બોધિત કોઈ જગાડાય એટલે જાણે કે જાગ્યો હોય એ પ્રકારે વ્યવહાર કરે. હજી ઊંઘે જ છે છતાં જાગતો હોય વ્યવહાર કરે. તેમાં ઊંઘે જ શૂન્ય ચિત્ત છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. યસ્યામ જાગૃતિ ભૂતાની, જે ભૂતો બધા સ્વપ્નમાં જાગે છે અને ત્યાં મહાપુરુષ સૂએ છે. આ જ્યાં જાગે છે ત્યાં પહેલા લોકો ઊંઘે છે. નિદ્રિત એ જગતથી ઊંઘે છે અને આત્મામાં જાગૃત છે. અને એથી ક્યારેય પણ આત્માની જાગૃતિથી ક્યારેય પણ રહિત થતો નથી. એટલે કે વ્યવહાર કરવા છતાં પણ ક્ષીણ સંસરણ. એવું નથી કે વિષયો સાથે વ્યવહાર કરીએ એટલે સંસાર હોય જ. નહીં તો એમ કહેવાય કે ભાઈ જ્યારે જ્યારે એનું ચિત્ત સંપૂર્ણ રીતે ઉપસમૃત થઈ ગયું છે, સંસ્કાર ત્યારે વ્યવહાર નથી, સંસાર નથી. એ તો સુષુપ્તિમાં પણ નથી. બોધ જાગે પણ છે, તો જાગે છે પોતાના સ્વરૂપ પ્રત્યે અને ઊંઘે છે વ્યવહાર પ્રત્યે, એમ કહેવાય. અર્થાત મુક્તિ જે છે એ કોઈ રીતે વ્યવહારની વિરોધી નથી, કે વ્યવહાર મુક્તિનો વિરોધી નથી. કારણ કે બે જુદા સ્તરે છે, એટલા જ માટે. મુક્તિ એક સ્તરે છે, વ્યવહાર બીજા સ્તરે છે. આપણે માટે એવું જ છે, પણ આ બંને સ્તરને આપણે ભેગા કરી નાખ્યા છે. વ્યવહાર કહો, અહંકાર, મમકાર કહો, જે વાસ્તવમાં આ મિથ્યા સ્તરના છે, નથી એમ નહીં, પણ એમને આત્માના સ્તરે લાવી દેવામાં આવ્યા છે. અને માટે
આત્મામાં દુઃખ છે, જાણે કે. બાકી બંને સમાન અધિકરણ છે જ નહીં, વ્યધિકરણ જ છે. બસ એ વ્યધિકરણ જેના માટે સ્પષ્ટ છે. કારણ કે આ મિથ્યા છે ને એ કોઈ રીતે સત્યનો વિરોધી નથી. છે કે નહીં એ પણ મહત્વનું છે સત્ય માટે. નથી તો એ સત્ય સત્ય છે તો પણ સત્ય સત્ય છે. આમ હું પૂર્ણ છું, વ્યવહાર છે તો પણ છું, નથી તો પણ છું. આ પ્રકારની અવસ્થાને જીવન મુક્તિ અવસ્થા કહેવામાં આવી. જે અવસ્થા જનક રાજા ભોગવી રહ્યા છે અને જે આનંદ પોતે વ્યક્ત કરી રહ્યા છે. ક્વ ધનાની ક્વ મિત્રાણી ક્વ મે વિષયદસ્ય યદા મે ગલિતા સ્પૃહા. મારી સ્પૃહા જ્યારે દૂર થઈ ગઈ, વિષય ઈચ્છા ગલિતા, વિષય ગલિત ના થાય, વિષય ઈચ્છા ગલિત થઈ ગઈ. ઈચ્છા કહો, આસક્તિ કહો, રાગદ્વેષ કહો, વિષય કહો, અનાત્મા કહો, દુનિયા કહો, એનો કોઈ ઈચ્છા નથી, કોઈ અપેક્ષા નથી. બધા પ્રકારની અપેક્ષાથી મુક્ત. કેમ એવું છે? પૂર્ણાત્મદર્શનો મેં, હું જે પૂર્ણાત્મદર્શી છું. દર્શી કોને કહેવાય? દર્શન કરવાનો સ્વભાવ. ઇન પ્રત્યે લાગે તાત્સલ્ય એટલે કે એનો સ્વભાવ થઈ ગયો છે. સૂક્ષ્મ સૂક્ષ્મ દર્શિન દૃશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મ દર્શિન. આમ સૂક્ષ્મ તત્વનું દર્શન કરવાનો સ્વભાવ થઈ ગયો. તો પૂર્ણાત્મદર્શિન, પૂર્ણ આત્માનું દર્શન કરવાનો સ્વભાવ થઈ ગયો. એટલે એને માટે કોઈ પ્રયત્ન નથી. એ પૂર્ણતામાં સ્વાભાવિક છે, કોઈ સ્પૃહા જ હોય નથી. જ્યારે બધા પ્રકારની સ્પૃહા જે વાસ્તવમાં તો અધ્યાસને કારણે, અજ્ઞાનને કારણે હતી. એટલે અજ્ઞાન પૂરેપૂરું ત્યારે દૂર થઈ ગયું કે આ જરા સ્પૃહા દૂર થઈ ગયા. અજ્ઞાન આમ મોટું મોટું દૂર થાય તો એની પાસે થોડા સંસ્કાર છોડીને જાય ને. એટલે વિષય ઈચ્છા કહો, સ્પૃહા કહો, અપેક્ષા કહો, જરૂરિયાત કહો, ગલિતા. પૂર્ણાત્મદર્શિન. આમ છોડ પૂર્ણાત્માના દર્શનથી જ બધા પ્રકારની સ્પૃહા ગલિત થઈ જાય, ઓગળી જાય, નષ્ટ થઈ જાય. દેહાભિમાન ગલિતે વિજ્ઞાતે પરમાત્માને એવું કહેવામાં આવ્યું દૃગ્દૃશ્ય વિવેકમાં. ત્યાં ગલિત શબ્દનું દેહાભિમાને ગલિતે, દેહમાં અભિમાન છે ગલિત થઈ ગયું. વિજ્ઞાતે પરમાત્માની, પરમાત્માનું જ્ઞાન થયું એટલે દેહાભિમાન ગલિત થઈ ગયું. આ ગલિત થયું મળે પરમાત્માનું જ્ઞાન થયું. યત્ર યત્ર મનો યાતે તત્ર તત્ર સમાધિ. જ્યાં પણ મન હોય ત્યાં પરમાત્મા જ છે, સમાધિ જ છે. યત્ર યત્ર મનોયાદિ, આ શું વર્ણન છે? જ્યાં જ્યાં પણ મન જાય ત્યાં સમાધિ છે. એટલે સમાધિ મનની અવસ્થા ના થાય પછી તો. જ્યાં જ્યાં મન જાય, મન સમાધિ માત્ર મનની અવસ્થા હોય. જ્યાં મન જાય તો સમાધિ કેવી રીતે હોય? વિષય શૂન્યતા, ચિત્ત શૂન્યતાને સમાધિ કહેવામાં આવતું. યત્ર યત્ર મનોયાદિ ક્યાં થયું? સમાધિ એટલે આત્મનિષ્ઠા. યત્ર યત્ર મનોયાદ, જ્યાં પણ મન જાય. કશી વસ્તુ આત્માથી વિરુદ્ધ છે જ નહીં, બધાનો સમાવેશ છે. એ આપણે આપણું મૂલ્ય બની જાય. જ્ઞાની પુરુષ માટે આવો સ્વભાવ થઈ ગયો છે. આપણું મૂલ્ય, કારણ જ્યાં કશી વસ્તુ, કશી પણ વિરોધ જન્મ આવે એટલે એ વસ્તુ આપણે નિષ્ઠામાં આડાવવાની છે, જ્ઞાનમાં આડાવવાની છે. તો ક્વ ધનાન એટલે ધન, મિત્ર, વિષયો, શાસ્ત્ર, વિજ્ઞાન, આ બધાની કોઈ ઉપયોગીતા રહી નથી. એ કોઈ પ્રત્યે અપેક્ષા રહી નથી. હવે જરૂરિયાતના સાધન રહ્યા નથી. એ રહ્યા નથી એમ નહીં, એમની સાથે વ્યવહાર નથી એમ પણ નહીં. પણ આપણો વ્યવહાર સામાન્ય રીતે જરૂરિયાતથી પ્રેરાયેલો હોય છે.
દરેક વ્યવહારમાં એટલે આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, એટલે કે આત્માની પોતાની જરૂરિયાતને કારણે જ બધો વ્યવહાર થતો હોય છે. જો કોઈ જરૂરિયાત ના રહે તો વ્યવહારની જરૂરિયાત ના રહે, પછી તો ભગવાન વ્યવહાર કરાવડાવે એવું કહેવાય. પ્રમાદાત ભાવભાવન, પ્રારબ્ધ કામ કરાવે. આવી ઉત્કૃષ્ટ દ્રષ્ટિ છે વેદાંતની. એટલે ધન, મિત્ર, વિષય, શાસ્ત્ર, વિજ્ઞાન ક્યાં ગયા? હા, એનું મન સંપૂર્ણ વિષય શૂન્ય થયું ત્યારે કોઈ નથી, એ પણ ખરું. પણ સાથે મન જ્યારે વ્યવહાર કરે ત્યારે પણ આ નથી કરે નથી, એમની પાસે કોઈ અપેક્ષા નથી, એમનો કોઈ મગજ બોજ નથી. ધન કોઈ બોજ જન્મ આવતો, એટલે બોજ જન્મ આવે. જોજો, ધ્યાન રાખજો. બધું રક્ષણ કરવાનું હોય, ન હોય ત્યારે મેળવવાનું હોય, પછી રક્ષણ કરવાનું. મિત્રો બધાને સાચવવા પડે, બધું કરવું પડે. વિષય દસ્ય, વિષય મારા દાસ જોઈએ તો જ મને સ્વસ્થતા હોય. શાસ્ત્ર જ્ઞાનની આવશ્યકતા છે, શાસ્ત્ર સાધન છે. વિજ્ઞાનની આવશ્યકતા છે, નિધિધ્યાસનની આવશ્યકતા છે. એટલે બધું ભલે રહ્યું. હવે મારો સંબંધ કોઈ જરૂરિયાતનો સંબંધ રહ્યો નથી, બસ આટલું જ છે. આ જરૂરિયાત વસ્તુ છે ને એ અજ્ઞાન એટલે કે જીવ સૃષ્ટિ છે. આ ધન, મિત્ર, વિષય, શાસ્ત્ર અને વિજ્ઞાન એ ઈશ્વર સૃષ્ટિ છે. શાસ્ત્ર ઈશ્વર સૃષ્ટિ છે. ઈશ્વર સૃષ્ટિ બંધન કરનારે નથી, જો એને ઈશ્વર સૃષ્ટિ રૂપે જોવામાં આવે. ઈશ્વર સૃષ્ટિ પર અધ્યારોપ કરીને આપણે એને વિકૃતિ જોઈએ ત્યારે જાણે કે સૃષ્ટિ બંધન બને છે. વિશે ઈશ્વર સૃષ્ટિ નહીં, એના પ્રત્યેની વિકૃત દૃષ્ટિ બંધનરૂપ છે. એમ જીવ સૃષ્ટિ. જીવ સૃષ્ટિમાંથી સંપૂર્ણ મુક્ત સમજે એનું નામ જ છેવટે જીવ સૃષ્ટિ કહો, અવિદ્યા કહો, કામ કહો, કર્મ કહો, સંસ્કાર કહો, વાસના કહો, બધું જીવ સૃષ્ટિ. તો એ આ બધાની સાથે સંબંધ જે જીવ સૃષ્ટિ એ જરૂરિયાત ઉત્પન્ન કરનારી છે, સ્વાર્થ જન્માવનારી છે, એવો સંબંધ હતો. એવો કોઈ સંબંધ રહ્યો નથી. સંબંધ ભલે ને રહ્યો એટલે મને એની કઈ દુઃખ ને મને કોઈ ચિંતા નથી. હોય તો સારું છે, ના હોય તો કઈ વાંધો નહીં. યુધા મેં ગલિતા સ્પૃહ, એટલે વ્યવહારમાં આ બધાનું મહત્વ જતું રહે. આ બધી પરતંત્રતા જતી રહે. ભલે સન્માન કરો બધાનું, એવું નથી કે આ બધાનું હવે મને કોઈ ચિંતા નથી. એટલે પેલું ગુજરાતીમાં કહે કે ભાઈ શું છે, પેલો વૈદ વૈદ છે ને, હા, ગરજ સરી વૈદ વેરી. એવું નહીં, ગરજ સરી એટલે વૈદ વેરી થઈ જાય નહીં. વેરી થવાની જરૂર નથી. ગરજમાં એમનું કે વાંધો નતો, ગરજ મારી તકલીફ હતી ને, એમની તકલીફ નથી, મારી તકલીફ દૂર થઈ છે. એની કશી વસ્તુ માટે કોઈ પ્રકારનો અનાદર જન્મવો નથી. બધો આદર સહિતનો જ વ્યવહાર છે. કારણ કે આદર આપવામાં આપણને ગુમાવો તો આદર નથી આપતા. નીચેનો આદર આપો. જેને હું કશું આપતો હોઉં એટલે એટલા માટે, પણ જે લો ભાઈ આદર આપવામાં મારી પૂર્ણતાની જ અભિવ્યક્તિ હોય તો ભાઈ પ્રશ્ન જ નથી. હવે આગળ કહે છે એટલે એ જે પહેલા શ્લોકનું વર્ણન, પહેલો શ્લોક એને જ આ બીજા શ્લોકમાં એ જ વિચારનો વિસ્તાર થયો. ત્રીજા શ્લોકમાં વળી એ જ વિચારનો વિસ્તાર થાય છે. વિજ્ઞાતે સાક્ષી પુરુષે પરમાત્મનિ ચેશ્વરે
નૈરાશ્યે બંધમોક્ષે ચ ન ચિંતા મુક્તયે મમ. વિજ્ઞાતે સાક્ષી પુરુષે પરમાત્મનિ ચેશ્વરે વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યન્તે સર્વસંશયા ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ તસ્મિન દૃષ્ટે પરાવરે. તો મુંડકોપનિષદમાં કહેવામાં આવ્યું તસ્મિન દૃષ્ટે પરાવરે વરે, તસ્મિન પરાવરે દૃષ્ટે. એ પરાવરના જ્યારે દર્શન થાય ત્યારે પરાવરના ભિન્ન ભિન્ન અર્થો થઈ શકે. પર એટલે ચડિયાતું, અવર એટલે ઉતરતું, પર એટલે ઈશ્વર, અવર એટલે જીવ. આ ઈશ્વર જીવ અર્થાત એના ઐક્યના દર્શન થાય. તસ્મિન દૃષ્ટિ આ જ્યારે સતી સપ્તમીમાં જ્યારે થાય ત્યારે વિદ્યતે હૃદય બધી ગ્રંથિઓ હૃદયની છેદાઈ જાય. છિદ્યંતે હૃદયની ગ્રંથિઓ છૂટી જાય, તૂટી જાય. સંશયો છેદાઈ જાય, કર્મ ક્ષીણ થઈ જાય. પણ તસ્મિન દૃષ્ટે પરાવરે છે કહેવામાં મુંડકોપનિષદમાં. એ પરાવરના જ્યારે દર્શન થાય છે ત્યારે, એટલે આ એનું એ માટેનું સમજ આપી. દૃષ્ટિ એટલે વિજ્ઞાતે. તસ્મિન દૃષ્ટે તસ્મિન વિજ્ઞાતે પરાવરે સાક્ષી પુરુષે પરમાત્મનિ જ ઈશ્વરે. એ સાક્ષી પુરુષનું, પરમાત્માનું, ઈશ્વરનું જ્યારે વિજ્ઞાતે જ્ઞાન થાય ત્યારે તો ટીકા કહે કે દેહેન્દ્રાદિનામ સાક્ષી પુરુષે ત્વમ પદાર્થે. ચાલો આપણે ભાઈ ટેકનિકલ ભાષામાં કહેવું હતું તમ એટલે કે મહાવાક્યનું જ્ઞાન થાય ત્યારે. તત્વમસી એવો ગુરુજીનો ઉપદેશ છે. તત્વમ ત્વમ તદસી, તું તે છે, તું બ્રહ્મ છે. અને શિષ્યનો પ્રતિભાવ છે અહમ બ્રહ્માસ્મિ. તો તત્વમસી આ તત્ અને ત્વમનું ઐક્ય છે, એનું જ્ઞાન થાય. એ પ્રકારે આપણી ભાષામાં કહીએ તો દેહેન્દ્રિયાદિનામ સાક્ષી પુરુષે. એ સાક્ષી પુરુષ છે. પુરુષ એટલે ચૈતન્ય, પુરુષ એટલે પૂર્ણ, પુરુષ એટલે સર્વાત્મા, સર્વાંતરાત્મા. એ સદે આત્મા સર્વાંતર. પૂરી શયનાથ પુરુષ જે બધી પુરીમાં, નગરીમાં, ઉપાધિમાં શયન કરે છે, અર્થાત તે આત્મરૂપે ભાષે છે, નામ પુરુષ. કે પૂર્ણત્વાત પુરુષ પૂર્ણ છે માટે પુરુષ કહેવાય છે. સાક્ષી પુરુષ છે. સાક્ષી બી પુરુષ, સાક્ષી પણ છે અને પુરુષ પણ છે. પુરુષ છે, પૂર્ણ છે, અંતરાત્મા છે, ચૈતન્ય છે. પુરુષ એટલે ચૈતન્ય. કેવો છે? સાક્ષી છે. એ પુરુષ અર્થાત ચૈતન્યનું જ્ઞાન મને થયું કે હું સાક્ષી છું. આમ પુરુષનું જ્ઞાન તો હંમેશા, ચૈતન્યનું જ્ઞાન કે સભાનતા હંમેશા હોય જ છે. કે સભાનતા પુરુષનું સ્વરૂપ છે. એટલે એવું બને જ નહીં કે આપણે પુરુષથી સભાન ન હોઈએ. આ પૂર્ણ આત્માથી, ચૈતન્યથી સભાન ન હોય એવું બને જ નહીં. પછી સાક્ષી પુરુષ છે. હું જે પુરુષ છું એ સાક્ષી છું. દેહેન્દ્રિયાદિનામ સાક્ષી પુરુષે ત્વમ પદાર્થે. અર્થાત દેહેન્દ્રિય જે બધામાં અહમ ભાવ હતો, હવે એનો સાક્ષી અર્થાત એક અંતર ઉત્પન્ન થયું. હું સાક્ષી છું, દેહેન્દ્રિયાદિ સાક્ષ્ય છે. હું દ્રષ્ટા છું, એ દૃશ્ય છે જ, બનાવવાનું નથી. વિજ્ઞાતે જે છે એનું જ્ઞાન થયું.
ભાઈ જે છે એનું જ્ઞાન થવાની કેમ જરૂર પડી? કારણ કે જે છે એને ખોટી રીતે સમજવામાં આવતા હતા, વિપરીત જ્ઞાન હતું. જે છે એનું વિપરીત જ્ઞાન હતું. પુરુષ સાક્ષી છે, પણ પુરુષને આ દેહેન્દ્રિય સાથે મેળવી દેવામાં આવ્યો, જેનો કોઈ સંબંધ નથી. એવો એક સંબંધ સ્થાપવાનો આધ્યાત્મિક સંબંધ કે વેદાંતમાં આ સંબંધને સમજાવી શકાયો નથી. બંને ભિન્ન ભિન્ન સ્તરના છે, ભિન્ન અધિકરણા છે, મારે કોઈ સ્પર્શ જ નથી. અનન્વાગતસ્તેન ભવતી, સર્વ વ્યવહાર થઈ રહ્યો હોય ત્યારે આત્માને કોઈ અન્વય જ નથી. આમ આકાશ અને ઘડા વચ્ચે કોઈ સંબંધ જ નથી. છતાં ઘટાકાશ નામનો એક ખ્યાલ જન્મે એટલે ક્યાંથી ઘટના આકાશ ભેગા ક્યાંથી થયા? સામાન્યીકરણ થઈ ગયો ને. ઘટાકાશ એટલે શું? જે ઘટરૂપી આકાશ કે ઘટ આકારનો આકાશ. આમ ઘટ અને આકાશને એક અધિકરણમાં મૂકવામાં આવ્યા. ખબર હોય કે બે જુદા અધિકરણમાં છે તો મુશ્કેલી નથી. તે રીતે પુરુષને ચૈતન્યને એક જ અધિકરણ મૂકી દેવામાં આવ્યો. દેહેન્દ્રિયાદિના જે સાક્ષી છે એ કેવો બની ગયો? એ દ્રષ્ટા છે, જે પ્રેક્ષક છે એ પાત્ર બની ગયો. આપણે તો સિનેમા જોતા હોઈએ કે નાટક જોતા પ્રેક્ષક હોઈએ, એવા તાદાત્મ્ય પામી જઈએ કે આપણું સ્વતંત્ર અસ્તિત્વ ભૂલી જઈએ અને જે પાત્ર છે પાત્રમય બની જઈએ, પાત્ર બની જઈએ પ્રેક્ષકમાંથી. તો પાત્રનો સંસાર આપણો સંસાર બની જાય. અહીં તકલીફ શું છે કે આ પાત્ર છે એ બધું અત્યંત અલ્પ છે. આ દેહેન્દ્રિયાદિ સંઘાત છે ને, પેલામાં તો પાત્ર બનવાથી કંઈક સંસારના દુઃખથી જે છૂટા થઈ ગયા આપણે શેને માટે જઈએ છે? સંસારથી કંઈક બીજું કંઈક બીજા કશાકની અંદર આપણે તાદાત્મ્ય પામવા જ જઈએ છીએ. માણસ સિનેમા જોવા શેને માટે જાય? આ જગત ભૂલવા માટે જાય ને. પણ એનો તાદાત્મ્ય થઈ જાય, ખબર પણ નથી. આમ દેહેન્દ્રિયાદિ સાથે કોઈ સંબંધ ન હોવા છતાં પણ એક આધ્યાત્મિક સંબંધ સ્થાપિત થયો. તેથી દેહોહમ ઇન્દ્રિયાણ્યહમ વગેરે એ પ્રકારનો ખ્યાલ જન્મ્યો. આ અનુભવનો વિષય છે. દેહોહમ એ અનુભવનો વિષય છે. ઇન્દ્રિયાણ્યહમ અનુભવનો વિષય છે. મન બુદ્ધિ હું એ અનુભવનો વિષય છે. જે હોવું ન જોઈએ ભાઈ. અહમ અને મન કે અહમ ને બુદ્ધિને ખરેખર કોઈ સંબંધ છે ને વેદાંત સમજાવે છે. અહમ તો બ્રહ્મ છે, નિષ્ક્રિય નિર્વિકાર છે સર્વ રીતે. એટલે અહમ પુરુષ, અહમ સ્ત્રી, અહમ પુમાન, અહમ ને પુમાન, અહમ સુખી, અહમ દુઃખી કોઈ પ્રકારનો સંબંધ જ નથી. હોવું જ ના જોઈએ. અને તો એ છે. ત્યાં પ્રશ્ન છે, અહમ પણ પ્રશ્ન નથી, સુખ પણ પ્રશ્ન નથી, સુખી પ્રશ્ન છે. કારણ કે લંપડે ટુગેધર આ બેને શું કરવામાં આવે? ભેગા કરી દેવામાં આવ્યા. મહાન ચમત્કાર આપણે કરીએ છીએ, જે અશક્યને શક્ય બનાવીએ છીએ. આપણે કહો કે કોઈ બીજાને દોષ આવે તો માયા કરે છે, અવિદ્યા કરે છે. એટલે મૂળભૂત આ પ્રકારનો મારા વિશ્વનો આ નિર્ણય છે કે હું પુમાન પુરુષ છું કે સ્ત્રી છું, ત્યાં તકલીફ છે. એક વેદાંત શાસ્ત્ર જ કહે છે આપણને સાક્ષી પુરુષ છે, નહીં તું પુરુષ નથી, સ્ત્રી નથી, તો આ સાક્ષી છે. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની આવું નથી. આ રીતે હું કોણ છું? અહમસ્મી સદાભામી કદાચિન્ન નાહમપે. બસ મારું આટલું જ સ્વરૂપ છે. છું, ભાસું છું, પ્રિય છું. આપણે શું છે કે આટલામાં શું
એનું હોવામાં શું જ્યારે ઉમેરવું છે, મરી મસાલા નાખવા જોઈએ, અંદર પુરુષ ને સ્ત્રી ઉમેરે તો કંઈક છું એમ લાગે. એવું છે. દેહ છે માટે હું છું એવું છે ને. પણ દેહ છે માટે હું નથી. દેહ ન હોય તો પણ હું છું, એટલે હું પર્યાપ્ત છું. મને એમ કે દેહ નહીં તો હું નથી. આ બધાને કારણે છું, આ બધાને કારણે ભાસું છું, આ બધાને કારણે પૂર્ણ છું. આવો સંબંધ થઈ ગયો, આવો ભ્રમ થઈ ગયો. એટલે વિજ્ઞાતે સાક્ષી પુરુષે દેહેન્દ્રિયાદીનામ સાક્ષી પુરુષે ત્વમ પદાર્થે વિજ્ઞાતે. ત્વમ પદાર્થ કહો, આત્મા કહો, તો મારા પોતાના સ્વરૂપને મને વ્યવસ્થિત પહેલા જ્ઞાન થાય. કેવી રીતે? આત્માના આત્મા વિવેક દ્વારા. એટલે ચાલો અહીં ત્યાં આ ત્વમ પદથી શરૂ થયું. પહેલા ત્વમ પદનો વિવેક થાય. આત્મા અનાત્મ વિવેક. એમાં શું વિવેક કર્યો? આત્મા સાક્ષી છે, આત્મા પુરુષ છે, પૂર્ણ છે, ચૈતન્ય છે, સ્વપ્રકાશ છે, સાક્ષી છે. અને અનાત્મા દેહેન્દ્રિયાદી શું છે? સાક્ષ્ય છે. એટલે કોઈએ કશું કરવાની જરૂર નથી. દેહેન્દ્રિયને કંઈ બીજું કંઈ કરવાની જરૂર નથી. બસ માત્ર આટલું જાણે કે આ એ સાક્ષ્ય છે, હું સાક્ષી છું. એટલે આ ધ્યાન વગેરે મહાત્મપુરુષો હંમેશા ખૂબ એના પર ભાર દે. કારણ કે આ ધ્યાન થઈ રહ્યું છે, દેહોહમ એવું ધ્યાન છે એટલા માટે મુક્ત થવા માટે. સતત આ વિવેક વિજ્ઞાતે સાક્ષી પુરુષે હું સાક્ષી છું. ત્વમ પદાર્થે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એ મારું સ્વરૂપ છે. પરમાત્મની છે ઈશ્વરે. એ સાક્ષી કેવો છે? પરમાત્મા છે, પરમાત્મા છે. પરમ એટલે બધા પ્રકારની મર્યાદાથી પર. દેશ કાલ વસ્તુ પરિચ્છેદ શૂન્ય. પરમ એટલે જ દેશની મર્યાદા નથી, કાળની મર્યાદા નથી, વસ્તુત્વની મર્યાદા નથી. અમારી આ અનંત. એટલે સાક્ષી છે કે અનેક નથી. અત્યારે હું સાક્ષી છું તો પણ હું એમ માનું છું કે જેટલી ઉપાધિ છે એટલા આત્મા છે. હું આ ઉપાધિનો સાક્ષી છું, આ ઉપાધિનો સાક્ષી છે એમ સાક્ષી રૂપે જાણ્યા છતાં પણ આ સાક્ષીને અનેકતા છે એ પ્રકારનો ખ્યાલ જળવાઈ રહે તો પણ પૂરેપૂરી મુક્તિ નથી. કારણ કે બીજા સાક્ષી સાથે અંતર તો જળવાઈ જ રહે. હવે વિચાર કરીએ કે એક સાક્ષી બીજા સાક્ષી જુદો કેવી રીતે હોઈ શકે એ વિચારીએ. ઘટાકાશમાં એક હું આકાશ છું અને આ વસ્તુ બીજું આકાશ છે. પણ તું જે આકાશ છે એમાં અને પેલું જે આકાશ છે એમાં આકાશની દ્રષ્ટિએ શું ફેર હોઈ શકે? એટલે માત્ર હું સાક્ષી છું એ જાણવું બહુ મોટી વસ્તુ છે, પર્યાપ્ત નથી. હું સર્વાત્મા છું, પરમાત્મા છું, સર્વાત્મા છું. હું સાક્ષી છું, પરમ છું, સર્વ પ્રકારની મર્યાદાથી અનંત છું, અથવા સર્વાત્મા છું. હું તો પ્રાણી માત્રના હૃદયમાં રહેલો સાક્ષી છું. સર્વત્ર અહમ અહમ એ પ્રકારે પ્રકાશ રહેલો જે ચૈતન્ય છે તે હું છું. માત્ર એક જ ઉપાધિનો સાક્ષી છે એમ નહીં, સર્વનો સાક્ષી છે, સર્વનો આત્મા છે. આ પ્રકારે જે યસ્સુ સર્વાણી ભૂતાની આત્મન્યેવાનુ પશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનમ ન તતો વિજુગુપ્સતે. તો યસ સર્વાણી ભૂતાની બધા ભૂતોને પોતાનામાં જોઈએ, પોતાને બધા ભૂતોમાં જોઈએ.
એટલે જે પ્રકારનો કંઈક કલ્પિત ભેદ હતો, આમ પોતાને સાક્ષી રૂપે જાણવા છતાં પણ ભેદ આપોઆપ દૂર ન થાય, કારણ કે કલ્પિત છે, એ ભ્રમ છે. એ ભ્રમ તો વિચારથી દૂર થાય. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યવાનું પછી આ બધા ભૂતોને આત્મામાં, પોતાનામાં, ચૈતન્યમાં, પુરુષમાં જ જુએ છે. અર્થાત કશી વસ્તુ પુરુષથી મુક્ત નથી, રહિત નથી. એ જ્યાં છે ત્યાં હું છું જ, હું છું માટે એ છે. સર્વભૂતેષુ ચ આત્માનમ, સર્વનું આત્મા હું છું. આત્માને અદ્વિતીયતાનું વર્ણન કરવામાં આવે. બધા ભૂતો મારામાં છે, હું સર્વભૂતોમાં છું. જુદી જુદી રીતે બધા ભૂતો મારામાં છે. વેદાંતની ભાષામાં કીધું બધા મારા પર અધ્યારોપિત છે. હું સર્વભૂતોમાં છું, સર્વનું અધિષ્ઠાન છું, એવું કહેવાય. આપણી ભાષામાં શબ્દો વાપરે આમ સમજાય નહીં, પણ એટલે એનો અર્થ આવો થાય. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યવાનું પશ્યતિ, બધા ભૂતો આત્મામાં છે, આત્મા પર અધ્યારોપિત છે. સર્વભૂતેષુ ચ આત્માના, ભૂતોનું અધિષ્ઠાન છે. એટલા માટે આત્મા અને ભૂતોમાં કોઈ દ્વૈત નથી. આપણા ભૂતોની અનેકતાને કારણે આત્માની અનેકતા માની લેવામાં આવી છે. તો કે આ ભૂતો છે, ઉપાધિ છે, કોઈ રીતે આત્મામાં અનેકતા ન લાવી શકે, કારણ કે આત્માના વિભાગ કરવાની કોઈ ક્ષમતા એમનામાં નથી. એટલે કે આ બધા વિભાગ હોવા છતાં પણ અવિભક્ત છે. ચૈતન્ય નિર્વિકાર છું, નિરાકાર છું, અવ્યક્ત છું. એટલે કશી વસ્તુ મારામાં ભેદભાવ જન્માવતી નથી. એનો અર્થ એવો થયો. અત્યારે કશાયના સંપર્કમાં આવો ત્યારે આપોઆપ પેલો ભેદભાવ જ જન્મે. એ જુદો ને હું જુદું, ભાઈ ત્યાંથી બધું શરૂ થાય. એ ભેદભાવ એટલે કે રાગ હોય કે દ્વેષ હોય કે સુખ હોય, ભેદ આવે ને એટલે કશુંક તો હોય. કે ભેદ આવે એટલે આપણે અસ્વસ્થ બની જઈએ, એટલે ભાઈ પોતાનું સલામતી રક્ષણ કરવાની જરૂર પડે. તો રક્ષણ બી ચેતજો, એવું થાય. રક્ષણ એટલે ચાલો એને આપણે સાથે રાખો, કશુંક થાય. ક્યાં તો એ વસ્તુનો સહકાર છે, માટે મને રક્ષણ છે કે એને દૂર કરો તો રક્ષણ છે. ભેદભાવમાં આવું રહેલું જ હોય અને એનાથી જ વ્યવહાર થતો હોય, આપણે ખબર પણ ના હોય. કેવી રીતે બધા જ વ્યવહારની અંદર આ વસ્તુ અંદર રહેલી જ છે. એના મૂળમાં ત્યાં આક્રમણ કરવાનું છે, ત્યાં આપણે જોવાનું છે કે જો મારો બધો વ્યવહાર ભેદભાવમાંથી જ જન્મે છે. ટૂંકમાં કોઈ વિચાર કર્યા વગર ભેદને સત્ય માની લેવામાં આવ્યો છે, એવું છે. અવિચાર સિદ્ધ સંસાર, બધો સંસાર અવિચાર સિદ્ધ છે. અર્થાત વિચારના અભાવને કારણે બધું સંસાર છે, દુઃખ છે. સંસાર દુઃખ, વિષાદ, જે કામ ક્રોધ લોભમાંથી જન્મે. એ વિચાર નથી કર્યો, માટે માની લીધું છે કે હું કોણ છું, કે એ કોણ છે, બધું શું છે, માની લીધેલું છે. એટલે કે જે આ વસ્તુ બહુ સરળ છે, આ માન્યતાને તમે જરા તપાસો, અન્વેષણ કરો, તો એવું કહેવાનું કારણ નથી આપણી પાસે કે મારે કદાચ એટલે કોણ? એ આત્મા. કયો આત્મા? ચૈતન્ય. ચૈતન્ય એ કહેવાયું છે. હું જ્યારે કશી વસ્તુનો અનુભવ કરું ત્યારે કોનો અનુભવ કરું છું? માત્ર ઉપાધિનો અનુભવ કરું છું, ચૈતન્યનો નહીં. સાક્ષી પુરુષે અનુભવ તો દેહેન્દ્રિયાદિનામ સાક્ષી, હંમેશા દેહેન્દ્રિયાદિનો સાક્ષી છું. મારા દેહેન્દ્રિય, અન્યના દેહેન્દ્રિયાદિનો પણ સાક્ષી છું. પુરુષનો સાક્ષી હોય ના શકો. એટલે જરૂર કદાચ ભેદ માનવો પણ હોય તો પણ હું અને અન્ય વચ્ચે જુદાઈ માનવી પણ હોય તો હું એક ચૈતન્ય, આ બીજું ચૈતન્ય, એ પ્રકારની જુદાઈ તો આપણે કહી જ ના છે, કારણ કે એ ચૈતન્ય ક્યારે આપણા અનુભવનો વિષય બને જ નહીં.
બહુ એમ કહેવાય કે આ નામ રૂપ છે ને એને હું સાક્ષી છું, એ સાક્ષ્ય છે, હું જુદો છું, કદાચ કહેવું હોય તો નામ રૂપ ચૈતન્યમાં કોઈ ભેદ નથી તો બહુ પૂરતું છે. પછી પેલો ભેદ પણ આપણે દૂર કરીશું કે નામરૂપ ભિન્ન એટલા માટે નથી કે નામરૂપ તો કોઈ સ્વતંત્ર નથી, હું છું માટે છે, પણ ચૈતન્યમાં કોઈ ભેદ નથી. કારણ કે ચૈતન્યનો ભેદ સ્થાપિત કરવામાં આવે તો કોઈ સાધન જ નથી. ચૈતન્યનું જ્ઞાન થઈ જ ના શકે ને વિષયીકરણ થઈ જ ના શકે. વિષયીકરણ કરનાર છું ને, જેનું વિષયીકરણ થાય તો નામ રૂપ હોય, વિષય હોય, અનાત્મા હોય, અચેતન હોય. આમ સાક્ષી પુરુષ, એ સાક્ષી પુરુષ જે છે ને એને થોડુંક આપણે એનો આગળ વિસ્તાર કરવાનો છે કે માત્ર એક દેહેન્દ્રિયાદી સંઘાતનો સાક્ષી છે, બધા દેહેન્દ્રિયાદી સંઘાતનો સાક્ષી છે. એવું તે ભાષ્યકાર સમજાવે છે કે જેવી રીતે આ દેહેન્દ્રિયાદીનો આત્મા કેમ છે સાક્ષી છું માટે, આટલું તમારે ખબર છે કે આ ઉપાધિનો આત્મા છું. કેમ છે ભાઈ? તો કારણ કે સાક્ષી છું એટલા માટે. જો સાક્ષી આત્મા તો બધાનો સાક્ષી છે. આત્મા ને સાક્ષી એક જ હોય તો પછી તું આનો નહીં, બધાનો સાક્ષી છે, બધાનો આત્મા છે. સર્વભૂતેષુ ચ આત્માનમ, બધા ભૂતોમાં આત્માના દર્શન કરે, બધા ભૂતોને આત્માથી પ્રકાશિત થયેલા જોઈએ. સાક્ષી પુરુષ એ પરમાત્માની. આમ સાક્ષી પુરુષમાં અને પરમાત્મામાં ભેદ જોવામાં આવતો હતો કે સર્વનો આત્મા પરમાત્મા. એ સાક્ષી છે, આ ઉપાધિનો આત્મા હું છું, એ સર્વનો આત્મા છે, પરમાત્મા. એ અમારી અનંત આત્મા, સર્વનો આત્મા છે. ઈશ્વરે પછી ત્રીજું રહી ગયું ઈશ્વર. ચાલો ભાઈ, આપણે તો એક ઈશ્વર તો ખરો ને, જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, નિયંતા. ઈશ્વરે વિજ્ઞાતે, આ ચૈતન્ય જ ઈશ્વર છે. ઈશ્વરનું સ્વરૂપ તપાસવું પડે છે આપણે. ઈશ્વર નિયંતા, જગત સરતા, સર્જન કરનાર, સ્રષ્ટા, પાલયિતા, સંહર્તા, સર્જન કરનાર, પાલન કરનાર, સંહાર કરનાર, નિયંત્રણ કરનાર. ઈશ્વર શાસન કરનાર. ચાલો ઈશ્વર એટલે તો શાસન કરનાર એટલે શાસન શબ્દનો શું અર્થ કરવાનો? કે શાસન શબ્દનો અર્થ આપણે જાણીએ છીએ આપણા વ્યવહારમાં. શાસન કરવું એટલે નિયંત્રણ કરવું, કોઈને કાબુમાં રાખો. કે એવું કર્યા વગર કશું કાબુમાં રહેતું નથી, એવું છે ને આપણે ત્યાં આ વ્યવહારમાં. કશા કે કાબુમાં રાખવો હોય તો કાબુ આપણે ધાત જમાવી પડે, એમને ના થાય સ્વામી. ईश्वर रक्षे तो नहीं चलेगा. ये मानी ली कि ईश्वर बाबा धातથી કામ કરે છે, શાસક છે, નિયંતા છે. ઈશ્વરનો આપણો ખ્યાલ હોય પછી આપણે એનો વિચાર કરવો પડે કે ભગવાન શાસક તો છે, ના નથી, પણ કઈ રીતે શાસન કરે છે? અસ્ત્ર શસ્ત્રો ધરાવે છે, વજ્ર જાણે ધારણ કરીને ઊભો છે, ઊંચું રાખીને ઊભો છે, વજ્ર ઉગામીને ઊભો છે. ઉદ્યતમ વજ્રમિવ એવું વર્ણન આવે. તો સેવકો કામ કરે ને, દંડો હાથમાં હોય તો. એમ ભગવાન દંડવાળો હોય, વજ્ર ધરાવનારો હોય, શંખ ચક્ર ગદા પદ્મ ધરાવનારો હોય, અને જોડે જોડે અનુગ્રહ નિગ્રહ કરનાર હોય. જો આડાવડા થાય તો દંડો પડ્યો જ છે ને, અહીં પડે કે ના પડે, પહેલાં તો પડે છે. આ પ્રકારનો ઈશ્વરનો ખ્યાલ ખોટો આવો છે. જગતના સ્તરે ઈશ્વરને આ પ્રકારે સમજી શકાય. પણ છેવટે આપણે શાસક જેને કહીએ છીએ એને બરાબર સમજીએ કે શાસન કઈ રીતે કરે છે. જેનું શાસન કરે છે જગત ન કરે જુદો છે,
આપણે શાસકને શાસતા અને શાસિત અને જુદા જ માની લઈએ ને. ઈશિતા ઈશિતવ્ય, શાસક શાસિત, એ પ્રકારે શાસનથી જ આપણે ટેવાયેલા છીએ. એટલે માની લઈએ કે ઈશ્વર છે, શાસક છે, એટલે હવે તે શાસન કરે છે. જે પ્રકારના શાસનથી આપણે એ શાસન ક્યારે હોય? દ્વૈતમાં હોય. જગત તો ઈશ્વરથી જુદું નથી, કારણ કે ઈશ્વરે જગતનું સર્જન ક્યાંથી કર્યું? એ માટેની વસ્તુ બધી લાંબુ સ્વામીજી અડધો કલાક પ્રવચન આપે. ઈશ્વરે જગતનું સર્જન કરવા માટે મટીરિયલ લઈ આવ્યો. એને શું કહેવાય? એક્સ. એમાંથી એણે સર્જન કર્યું. એક્સ મટીરિયલ ક્યાંથી આવ્યું? ડબલ્યુ. એના માટે શું જોઈએ? ડબલ્યુ નામનું મટીરિયલ જોઈએ તો એક્સ બને. એના માટે યુમાં એમ કરતા કરતા ચલાવી નાખે, એ સુધી લઈ આવે. કે કશીક વસ્તુ હોય ભગવાન વાપરે તો એનું સર્જન કરનાર કાં તો એ જ હોય કે બીજો કોઈ હોય. તો બીજો કોઈ હોય તો પછી એ ઈશ્વર થઈ જાય. હવે લાંબુ લાંબુ કોઈ વિચારો નહીં, પણ એટલા વિચારો તો હવે બધી મુશ્કેલીઓ થાય કે ભગવાને કોણે આ સર્જન કર્યું? ભગવાને કર્યું. બહુ સરસ. ક્યાં બેસીને કર્યું? ક્યાં બેસ? સ્વર્ગમાં બેસીને કર્યું. સ્વર્ગનું સર્જન કોણે કર્યું? ભગવાને કર્યું. રોજ રોજ નવો પ્રશ્ન અહીં આવે. પણ ભગવાને સ્વર્ગનું સર્જન કર્યું તો ભગવાન ક્યાં બેઠો હતો? છોડ, નરકમાં બેઠો હશે. સ્વર્ગ સિવાય ક્યાં બેઠો હોય? ભગવાન નરકમાં કોણે મોકલ્યો? આ પ્રકારે જ્યારે સર્જન કરનાર જેનું સર્જન તેને ભિન્ન માનવામાં આવે તો પ્રશ્ન અનેક પ્રકારના થાય. અને આ પ્રશ્ન ઉત્તર ભલે મન ના પૂછે, પણ જ્યારે જીવન તકલીફ હોય ત્યારે આ પ્રશ્નો થાય. બાકી કોઈ પૂછતું નથી. મારું ધાર્યું ના થાય ને તકલીફ આવે ત્યારે આવું કેમ થયું, મને કેમ થયું, ત્યારે બધું થાય. જગત ઈશ્વર કદાચ જુદું હોય તો કશું થઈ જ ના શકે. ઈશ્વર શું કરે? જુદી વસ્તુને કેટલું નિયંત્રણ કરી જ ના શકાય. જ્યાં નિયંતા ભિન્ન છે, નિયંત્રિત ભિન્ન છે કે નિયમ્ય ભિન્ન છે, ત્યાં ખરેખર નિયંત્રણ થઈ જ ના શકે. દંડો બતાવો ક્યાં કેટલો બતાવો, ધ્યાન રાખ ક્યાં સુધી. જ્યારે આમ જાઓ તો પેલી બાજુ કંઈક કરે, પેલી સૂર્યચંદ્ર આમ હોય ને પેલા તારા હોય ને પેલું આખી દુનિયામાં કઈ જગ્યાએ નજર કરો તમે. એટલે શાસન મુખ્ય અર્થમાં સંભવિત જ નથી, છતાંય શાસન છે. એટલે શાસન કર્યા વગરનું શાસન. ટૂંકું કર્તૃત્વ ક્યાંય છે જ નહીં. આપણે કર્તૃત્વ માની જ લઈએ છીએ કે આ શાસન કરનાર છે. શાસિતા, શાસક, શાસન કરનાર એ પ્રકાર જ છે ને આપણા મનમાં ખ્યાલ. પણ શાસન કરનારમાં શાસન કરવાનું કોઈ કર્તૃત્વ જ નથી એવી કલ્પના ના આવે. પણ એવું છે શાસન. સંધિ માત્રથી શાસક છે. ઈશ્વર છે એનું પણ સ્વરૂપનું જ્યારે ચિંતન કરવામાં આવે તો ઈશ્વર પણ વાસ્તવમાં ચૈતન્ય સંધિથી વધારે કાંઈ જ ના હોય છે. હોય તો ઈશ્વર મટી જાય. ઈશ્વરે જગતનું શાસન કરવા માટે કશોય પ્રયત્ન કરવો પડે ને, થાકી જાય બિચારો. ભગવાન વિષ્ણુ ભગવાન તો શેષ શૈયા પર વિરાજમાન છે નિદ્રામાં. સમગ્ર જગતનું નિયંત્રણ થઈ રહ્યું છે, પાલન થઈ રહ્યું છે વ્યવસ્થિત રીતે. એ માટે વ્યવસ્થા કરવા માટે એમણે કશો પ્રયત્ન કરવો પડ્યો. ધાક ધમકી આમ જરા આંખોથી ધોવું પડ્યું, એટલું કરવું પડ્યું ને તોય થાકી જાય. જરા પણ શ્રમ પડે ને, આ તો અનાદિકાળથી ચાલે છે. એટલે જરા શ્રમ તો પછી એનો સંચય વધતો 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 પછી છેવટે ક્ષીણ થઈ જાય, નશ્વર થઈ જાય. ક્રિયા ત્યાં નશ્વરતા આવી જ જાય. જ્યાં ક્રિયા છે ત્યાં શ્રમ છે. શ્રમ છે ત્યાં ઘસારો છે. ગમે તેનું નાનકડું જરાક પણ હોય એ ઘસારો જમા થતા છેવટે વસ્તુનો નાશ કરી નાખે. ઈશ્વરમાં ઈશ્વરત્વ માટે કશોય પ્રયત્ન હોય, કોઈ પણ પ્રકારનો, અરે માનસિક પ્રયત્ન પણ હોય. જ્યાં પ્રયત્ન હોય ત્યાં શ્રમ હોય, ત્યાં ઘસારો હોય, ત્યાં ક્ષય હોય અને ત્યાં છેવટે વિનાશ હોય. કશું જ ના હોય.
તો ઈશ્વર અનંત હોય. ઈશ્વર અનંત ના હોય તો એને સર્જન કરનારો કોઈ જોઈએ પાછળ. એટલે ઈશ્વરમાં સન્નિધિ સિવાય કશું હોય જ ના શકે. એવો ઈશ્વર હોય તો જ કામ લાગે. એ ત્યારે હોય જ્યારે જગત એના કરતાં જુદું હોય જ નહીં. એવું ત્યારે જ હોય જ્યારે જગત મિથ્યા હોય અને અધિષ્ઠાન હોય. આવું હોય તો જ કામ થાય, બાકી થાય જ નહીં. ઈશ્વરના સ્વરૂપનું ચિંતન કરવામાં આવે ત્યારે પણ સ્પષ્ટ થાય કે ઈશ્વર પણ આ સાક્ષી ચૈતન્યથી સાક્ષી પણ પછી ચૈતન્યથી અન્ય કંઈ જ નથી. સાક્ષી ક્યારે આવે? સાક્ષી ને સાક્ષ્યના ભેદ હોય ત્યારે. પછી માત્ર ચૈતન્ય છે, એકમેવ અદ્વિતીય. વિજ્ઞાતે આ પ્રકારે આત્માનું આત્મા એટલા માટે કે આત્માની જગ્યાએ બધી તકલીફો છે. આપણી બધી તકલીફો ક્યાં છે? અહમ કેન્દ્રિત છે. એટલા માટે ત્વમ પદ પર આટલો ભાર દેવામાં આવે. ત્વમ વિષયનું પૂરું જ્ઞાન થાય કે પહેલા સાક્ષી પરમાત્મા, સર્વનો આત્મા અને ઈશ્વર આ સર્વ એક જ હશે. એક જ ચૈતન્ય, પૂર્ણ ચૈતન્ય જે છે એ જ હું છું. વિજ્ઞાતે આ પ્રકારનું જ્ઞાન જ્યારે થાય, નૈરાશ્ય બંધ મોક્ષે છે ન ચિંતા મુક્ત એ મમ. કહ્યું પરમાત્મા છે ઈશ્વરે તત્પદાર્થે વિજ્ઞાતે બ્રહ્માહમસ્મી સાક્ષાત્કૃતે સતી. હું બ્રહ્મ છું, પૂર્ણ છું, ચૈતન્ય છું, અદ્વિતીય છું, હું જ છું. હું પછી રહે નહીં. એમાં હું છુંમાં કોઈ મર્યાદા ના રહે. સાક્ષાત્કૃતે સતી આ હકીકત છે. સાક્ષાત્કાર એટલે જે છે એને જોવાનું છે, જાણવાનું છે. અત્યારે જાણી જ રહ્યો છું. જે છે એને હું જાણી રહ્યો છું. એમને કે નવું જાણવાનું છે. નવું એટલે સાચીને જાણવાનું છે. એમાં હું ખાલી ભ્રમ અંશ દૂર કરવાનો છે. વિજ્ઞાન એટલે જ્ઞાન તો છે. જ્ઞાન ના હોય તો હું ક્યાંથી લાવવું? એટલે નથી એવું જ્ઞાન નથી પ્રાપ્ત કરવાનું, પરંતુ જે વિપરીત જ્ઞાન છે એમાં વિપરીત અંશ છે, એને ભ્રમ અંશ છે, એને એ પ્રકારે જાણવાનો છે. એ ન રહે તો જે છે તો છે જ. એટલે વિજ્ઞાન તો છે, આત્માનું તો જ્ઞાન છે જ, અનુભવ છે જ. એટલે માત્ર નિર્વિકલ્પ અવસ્થામાં અનુભવ થાય એવો માનીએ તો અત્યારે શાનો અનુભવ થાય છે? કારણ કે એ સિવાય કશું હોય તો અનુભવ થાય ને. અનુભવ થવા એક જ વસ્તુ છે ને. આ પ્રકારે જે ભ્રમ દૂર કે ભ્રમ નિવૃત્તિ. જ્ઞાન થવું એટલે શું છે? વિપરીત જ્ઞાનની નિવૃત્તિ. જ્ઞાન થવું એટલે ભલે અજ્ઞાત જ્ઞાપકમ પ્રમાણ એવું કહેવામાં આવે, જે જ્ઞાત છે એનું જ્ઞાપન કરવાનું પ્રમાણ, એવું આ શાસ્ત્ર પ્રમાણ નથી. આપણી જ્ઞાનેન્દ્રિય એ પ્રકારનું પ્રમાણ છે કે જેનું જ્ઞાન નથી એનું જ્ઞાન કરાવે છે. એટલે જે અત્યારે મારા અનુભવનો વિષય નથી એનો અનુભવ કરાવે છે, પ્રમાણ કહીએ. એ શાસ્ત્ર પ્રમાણ નથી કે અનુભવ નથી એનો અનુભવ કરાવતો હોય. એવું કશું શાસ્ત્ર કશું કરે નહીં. માત્ર છે એને જ પ્રગટ કરે, એને જ આપણે એ આપણે દેખાડે. એને કેમ જોવું એ આપણે સમજાવે. અર્થાત આનો જ અનુભવ થઈ રહ્યો છે. સાક્ષી પુરુષ પરમાર એના વિશે ગેરસમજ છે એ દૂર કરવાની છે. એટલા માટે શાસ્ત્ર તો અજ્ઞાન દૂર કરવા દ્વારા, એટલે કે ભ્રમ દૂર કરવા દ્વારા, ભ્રમ નિવૃત્તિ દ્વારા પ્રમાણ છે. આત્માને પ્રગટ કરવા સામાન્ય પ્રમાણ શું કરે? પોતાના વિષયને પ્રગટ કરે, પ્રકાશિત કરે. ચક્ષુ વગેરે રૂપ રંગને પ્રકાશિત કરે. એ પ્રમાણ છે. એ ના હોય તો આપણે ખબર જ ના પડે. એવી રીતે શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર ના હોય તો મને ખબર છે કે હું છું. એટલે અજ્ઞાત જ્ઞાપકમ પ્રમાણમ કહીએ આપણે, એ પ્રકારનું અજ્ઞાત નથી કે અનુભવ જ નથી. અનુભવ કરવાનો, અનુભવ છે એને સમજવાનો છે એવું વેદાંત.
તે નથી એનો અનુભવ કરવાનો છે એવું કહેવા કરતાં જે અનુભવ છે ને એને સમજવાનો છે. તો એનું જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન તો હંમેશા જેનો અનુભવ છે એનું જ હોય. એ જાણવાની જરૂર છે. પ્રમાણ શું કરે? જે વિદ્યમાન છે એની સમજ. એટલે આ આંખો આપણે રૂપ રંગે ઊભું નથી કરતું, જન્માવતું નથી. જે છે એનું જ માત્ર જ્ઞાન કરાવે. તેમ શાસ્ત્ર પણ જે છે એનું જ્ઞાન કરાવે. કઈ રીતે? આ કિસ્સામાં જે ભ્રમ છે ભ્રમનું નિવૃત્ત, ભ્રમને ભ્રમ છે એવું સમજાવે, જણાવે. એ ભ્રમ નિવૃત્તિ દ્વારા ભ્રમ રહિતનું જ્ઞાન તો છે એમાં એ અંશ ભ્રમ અંશ દૂર થાય એટલું જ છે વિજ્ઞાન. એટલે અનુભવ થયો આત્માનો. તમારે કહેવું તો કહો, વાંધો નહીં. પણ હવે મને હવે જોયું કે જેનો અનુભવ છે એ તો પૂર્ણ છું એમ એવી રીતે થાય. જેનો અનુભવ નથી એનો અનુભવ થયો એવું નહીં. પણ અનુભવમાં જેનું અપૂર્ણ માને હું પૂર્ણ છું. હા, એ બરાબર છે. નૈરાશ્ય બંધ મોક્ષે નૈરાશ્ય એવું કહેવામાં આવ્યું. નિત્ય નિર્મુક્ત ચિદ્રૂપાત્મતા અનુભવાત બંધ મોક્ષ નૈરાશ્ય સતી. નિત્ય નિર્મુક્ત, જો નિત્ય નિર્મુક્ત છે એટલે આત્મા મુક્ત થયો એવું નથી. હું મુક્ત થયો એવું જ્ઞાન નથી. હું મુક્ત જ છું. શું વાત છે? હું દસમો છું. દસમો બન્યો નથી, દસમો જ છું. હવે ખબર પડી કે કેવી ક્યાં ટ્યુબલાઇટ છે કે ક્યાં ગડબડ થઈ હતી. હું દસમો છું એ જ્ઞાન છે. દસમાનું જ્ઞાન કહેવા કરતા હું દસમો નથી એ ભ્રમની નિવૃત્તિ છે. દસમો છું એટલે કે દેખાયો ને? હા, દસમો છું. ક્યાં દેખાયો? નહીં. હું દસમો નથી એ ભ્રમ જ નિવૃત્ત થયો. તો દસમાનો અનુભવ થઈ જ રહ્યો છે ને? નિત્ય નિર્મુક્ત ચિદ્રૂપતા અનુભવાત મારી ચિદ્રૂપતાનો અનુભવ થયો. હું ચિત્ત સ્વરૂપ છું, સાક્ષી પુરુષ છું. એટલે કે અહંકાર નથી. દેહીને જન્મેલો કોઈ અહમ એટલે કે આવો અલ્પ મર્યાદિત નથી. નિત્ય નિર્મુક્ત ચિત્ત સ્વરૂપ છું. ચિદ્રૂપાત્મતા એ ચિદ્રૂપની આત્મતા એ વાસ્તવમાં મારું સ્વરૂપ છે. એ પ્રકારનો અનુભવ કહો. અત્યાર સુધી એનો અનુભવ થતો જ હતો પણ એ બદ્ધ ચિદ્રૂપ તરીકે થતો હતો એમ માનો. અનુભવ તમારા શબ્દ વાપરે છે તો જે ચિદ્રૂપતાનો બદ્ધ રૂપે અનુભવ થતો હતો એ ચિદ્રૂપતાનો હવે મને મુક્ત રૂપે અનુભવ થાય છે એવું કહેવું તો કહો. અનુભવ છે એવું છે ને? અનુભવ શબ્દ શા વપરાય? જે નથી એનો અનુભવ થાય સામાન્ય રીતે. અનુભવ શબ્દ ક્યાં મુખ્ય અર્થ વપરાય? જે નથી એ મારા અનુભવનો વિષય. જ્ઞાન શબ્દ ક્યાં વપરાય? જે છે એની સમજ પ્રાપ્ત થઈ. એટલે કોઈ શબ્દનો કશો વાંધો નથી. શબ્દનો આવી રીતે લોકોની પસંદગી હોય. કોઈને આ શબ્દ ગમે, કોઈને પેલો શબ્દ ગમે. એ અનુભવ શબ્દ બહુ પ્રચલિત છે. આપણા સ્વામીજીને શબ્દનો વિરોધ એટલા માટે કે અનુભવ શબ્દ છે ને એ જે સમજ ખ્યાલ જન્માવે એ બરોબર નથી. અનુભવ અર્થાત જે અત્યાર સુધી અનુભવ તો નહોતો એનો અનુભવ થયો મને એવું લાગે તો એ જ્ઞાન ના કહેવાય. જ્ઞાન કોનું હોય? જેનો અનુભવ થયો એનું જ્ઞાન હોય. એવું નથી કે ન્યૂટને નવો કઈ અનુભવ તો થયો જ પડ્યું પેલું સફરજન. હવે એને સમજવું નામ જ્ઞાન કહેવાય ને. એટલે એવું ને કઈ સફરજન પડવાની રીત બદલાઈ ગઈ. જે અનુભવ છે એને સમજવું નામ જ્ઞાન. બરોબર ને? અનુભવ તો છે જ, નહીં તો જ્ઞાનનો સવાલ આવતો નથી ને. આપણે જ્ઞાને આપણે ઇન્દ્રિયો છે જે છે એનું જ્ઞાન મેળવી શકે, આપણે કરાવી શકે. તેથી જેનો અનુભવ છે જ
કંઈક અનુભવ સ્વરૂપ છે, હોય એનો બને જ નહીં. પણ જેના વિશે હવે પહેલામાં તો જ્ઞાન જ નહોતું પડ્યું, એટલે આપણે કોરી સ્લેટથી શરૂ કર્યું. ન્યૂટને તો આપણે કોરી સ્લેટથી શરૂ કરતા નથી. એનો અનુભવ છે, એના માટે આપણા મનમાં નિશ્ચિત ખ્યાલ છે, જેને ભ્રમ કહેવાય, એ છે લઈને જન્મ્યા છે. એટલે આ વસ્તુ મુશ્કેલ પડે છે. એટલે ભ્રમ નિવૃત્તિ બહુ મહત્વની વસ્તુ છે. એટલે નિત્ય નિર્મુક્ત ચિદ્રૂપાત્મતા અનુભવાત, હું નિત્ય નિર્મુક્ત ચિદાત્મા છું, એ પ્રકારનું દર્શન કહો, જ્ઞાન કહો, અનુભવ કહો. એટલે કે મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. દ્રષ્ટિ તો છે જ, પણ દ્રષ્ટિમાં પરિવર્તન આવી ગયું. બંધ મોક્ષ નૈરાશ્ય સતી. હા, બંધ ને મોક્ષ માટે કોઈ અપેક્ષા રહી જ નથી ને. બંધ હોય તો મોક્ષ હોય ને, અથવા બંધનો મોક્ષ એમ કહો. બંધ મોક્ષ નૈરાશ્ય, બંધસ્ય મોક્ષ, બંધ મોક્ષ એમ કહો તો આ બંધનમાંથી મુક્ત થવાની કોઈ પ્રકારની આશા કે અપેક્ષા રહી નથી. નૈરાશ્ય સતી. કે બંધ ને મોક્ષની આશાનો સવાલ ક્યાં રહ્યો? આશા તો મોક્ષની જ હોય ને. ક્યાંથી મોક્ષની? બંધમાંથી મોક્ષની જે આશા હતી, બંધાત મોક્ષ. એ પ્રકારની આશા તો અંદર સ્થાપિત જ છે, એ આશા કરવાની નથી. બંધમાંથી મુક્ત થવાની આશા, ઈચ્છા, અપેક્ષા તો છે જ, લઈને જ આવ્યા છે. એ અપેક્ષા, એ આશા છે ને, એ જ બધી વસ્તુ નિયંત્રણ કરતી હોય છે ને. અવિદ્યા, કામ, આ મુખ્ય કામ આ છે, બંધમાંથી નિવૃત્તિ. હું જેને બંધ માનતો હોઉં તે દરેક ક્ષણે બંધનો મારો ખ્યાલ બદલાયા કરે, અને માટે પણ આ નથી, ભૂખ્યો છું માટે બંધ છું, તરસ્યો છું માટે છું, અને વધારે ખાધું માટે છું. ટૂંકમાં બંધનની વ્યાખ્યા બદલાયા કરે. ધન છે, નથી, પેલું છે, વગેરે વગેરે. અને પછી મુક્તિનો પ્રયત્ન થાય. એટલે બંધને સ્વીકાર્યા પછી મોક્ષની ઈચ્છા જન્મે. બંધ જ નથી. હું જોઉં છું કે હું નિત્ય મુક્ત છું. મુક્ત થયો એમ નહીં. શું છે? હું નિત્ય મુક્ત છું. હું 10મો બન્યો એમ નહીં, જડી ગયો 10મો. એ કદાચ કોઈ જુદી વાત છે. બસ જડી ગયો તો વળી પાછી બીજી તકલીફ ઊભી થાય. જડી ગયો એ કોઈકને લઈ આવ્યો, આ 10મો રહ્યો. ના, જડી ગયો એટલે જાણી લીધો. એટલે ભ્રમ નિવૃત્ત થયો. બંધ શું છે? ભ્રમ છે, કોઈ હકીકત નથી. મુક્તિ એટલે ભ્રમ નિવૃત્તિ. બંધ મોક્ષે બી નહીં. બંધમાંથી મુક્ત થવાની ઈચ્છા, નિત્ય મુક્ત છે એવા જ્ઞાનથી બંધમાંથી મુક્ત થવાની જરૂરિયાતથી મુક્ત થઈ ગયો. એ આશા છેલ્લી જતી રહી. નૈરાશ્ય સદી ગલિતા સ્પૃહા ચિત્ત શૂન્યમ જે કહો તે શૂન્ય ચિત્તમ. નૈરાશ એક જ બધી આશાની પાછળ એક જ આશા છે. શેની? બંધ મોક્ષ. બંધનમાંથી, એ દુઃખ બંધન છે, અજ્ઞાન બંધન છે, મૃત્યુ બંધન છે, મુક્ત થવાની બધું છે. પણ જ્યાં માનું છું ત્યાં નથી. મૃત્યુ નથી એવું નહીં, પણ જ્યાં માનું છું ત્યાં નથી. અલ્પતા નથી એમ નહીં, જ્યાં માનું છું ત્યાં નથી. પરતંત્ર નથી એમ નહીં, જે માનું છું ત્યાં નથી. સતી ન ચિંતા મુક્ત એમાં. એટલે હવે મને મુક્તિ માટેની પણ ચિંતા નથી. કેમ? નિત્ય મુક્ત છું. નૈરાશ્ય બંધ મોક્ષે છે. એટલે બંધ અને મોક્ષની નિરાશા એવું કહેવામાં આવે છે, પણ બંધની તો આશા હોય નહીં ને. આશા તો મોક્ષની જ હોય ને. એટલે બંધાત મોક્ષ. બંધમાંથી મુક્ત થવાની આશા હતી એ પણ હવે નિવૃત્ત થઈ ગઈ. નિવૃત્ત જતી રહી, નિવૃત્ત થઈ ગઈ. કેમ? હું નિત્ય મુક્ત છું એ પ્રકારના દર્શનથી. ન ચિંતા. હવે મને મુક્તિ માટેની પણ ચિંતા, એટલે કોઈ ચિંતા જ નથી. એટલે શૂન્ય ચિત્ત. બધી ચિંતાથી, આમાં ચિંતા એટલે ફિકર એવી છે, બધી ફિકરથી મુક્ત થઈ ગયો. ચિંતા એટલે ચિંતન એ જુદી વાત છે. આપણે એવી ચિંતનથી મુક્ત થવાની એટલી જરૂર નથી, એટલી ફિકરથી મુક્ત થવાની જરૂર છે. ચિંતન દુઃખ જન્માવે, ફિકર દુઃખ જન્માવે છે. ચિંતન એ ભાઈ ઈશ્વર સૃષ્ટિ જ છે.
આ મન છે ને ઈશ્વર સૃષ્ટિ છે, એટલે એને મારી મછલીને તોડી ફોડી નાખવાની જરૂર નથી. પણ એમાં જે જીવ સૃષ્ટિનો અંશ છે, જે આપણને ફિકર ઉત્પન્ન કરે, એન્ઝાયટી, ફિકર, રિગ્રેટ્સ ઓફ પાસ્ટ, એક્સાઇટમેન્ટ ઓફ પ્રેઝન્ટ, ફિયર ઓફ ધ ફ્યુચર વગેરે વગેરે, આ બધી જીવ સૃષ્ટિ છે. ચિંતન કે મન એ સમસ્યા નથી. તો તેથી મુક્તિ અર્થમ ન ચિંતા, મુક્તિ માટે મને કોઈ ચિંતા નથી. એટલે કશી ચિંતા જ નથી, ચિંતાની પાછળ એક જ ચિંતા છે. એટલે હું જીવન મુક્ત છું, જીવંત છું. જીવંત છું એટલે શરીર છે ને બધી બધી પ્રક્રિયાઓ છે, ભૂખ તરસ બધું હોય. મારી ભૂખ તરસ નથી, પણ ભૂખ તરસ છે ક્યાંક. એ ભૂખ તરસને શમાવવા ક્યાંક પ્રયત્ન થાય છે, હું કરું છું એમ નહીં. એ વ્યવહાર વ્યવસ્થિત થતો એવું એટલે આપણે ભ્રમમાં પડી જઈએ. એ રીતે અષ્ટાવક્ર મહારાજે કહ્યું, શું કરે એટલે આ તું મુક્ત થયા પછી આ શું? તો કે મારા એમાં શું વાંધો છે, આનંદ મુક્તિનો શું વિરોધ છે? એટલે ન ચિંતા છે, ન ચિંતા મુક્ત એ મમ. હવે મુક્તિ માટે પણ મને કોઈ ચિંતા નથી. ગલિતા સ્પૃહા કહો, સ્પૃહા ઓગળી ગઈ, નષ્ટ થઈ ગઈ, શૂન્ય ચિત્ત કહો. એટલે પહેલા શ્લોકમાં જે કહેવામાં આવ્યું એના વિચારનો વિસ્તાર કર્યો. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આપણે પૂરું કરીએ પહેલાં થોડોક પાઠ કરી લઈએ. અત્યારે એમ અગ્નિ સંસ્કાર ચાલતો હશે દિલીપભાઈનો, તો હું તો મારી 8મો અધ્યાય ગીતાનો અને એક હનુમાન ચાલીસા એટલો આપણે પાઠ કરીએ. ચાલો મારી સાથે જોડાજો. હું હા ના બધાની આદત છે. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીં અષ્ટાદશાધ્યાયિનીં અંબ ત્વામનુસંદધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિણીં. યં બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતઃ સ્તુન્વન્તિ દિવ્યૈસ્તવૈઃ વેદૈः સાંગપદક્રમોપનિષदैः ગાયन्ति યં સામગાः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. ॐ श्रीपरमात्मने नमः. अथ अष्टमोऽध्यायः. अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मं
किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम। चाल हूँ बोलूँ तो बोला एम करो। अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मम् किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते अधियज्ञः कथं कोत्र देहेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः। श्रीभगवानुवाच अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरः विसर्गः कर्मसंज्ञितः अधिभूतं क्षरो भावः पुरुषश्चादिदैवतम् अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर अन्तकाले च मामेव स्मरन् मुक्त्वा कलेवरम् यः प्रयाति समद्भावम् याति नास्त्यत्र संशयः यं यं वापि स्मरन् भावम् त्यजत्यन्ते कलेवरम् तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः तस्मात् सर्वेषु कालेषु मामनुस्मरयुध्य च मय्यर्पितमनो बुद्धिः मामे वैश्यस्य संशयम् अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना परमं पुरुषं दिव्यम् याति पार्थानुचिन्तयन् कविं पुराणमनुशासितारम् अणोरणीयां समनुस्मरेद्यः सर्वस्य धातारमचिन्त्यरूपम् आदित्यवर्णं तमसः परस्तात् प्रयाणकाले मनसाचलेन भक्त्या युक्तो योगबलेन चैव भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक् सतं परं पुरुषमुपैति दिव्यम् यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति
तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये सर्वद्वाराणि संयम्य मनोहृदि निरुध्य च मूर्ध्याधायात्मनः प्राणम् आस्थितो योगधारणाम् ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन् मामनुस्मरन् यः प्रयाति त्यजन् देहम् स याति परमां गतिम् अनन्यचेताः सततम् यो मां स्मरति नित्यशः तस्याहं सुलभः पार्थ नित्ययुक्तस्य योगिनः मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः आब्रह्मभुवनान् लोकाः पुनरावर्तिनोऽर्जुन मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते सहस्रयुगपर्यन्तम् अहर्यद्ब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्ताम् ते होरात्रविदो जनाः अव्यक्ताद्व्यक्तयः सर्वाः प्रभवन्त्यः रागमे रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसंज्ञके भूतग्रामः स एवायम् भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमे वशः पार्थ प्रभवत्यः रागमे परस्तस्मात्तु भावोऽन्यो व्यक्तो व्यक्तात् सनातनः यस्य सर्वेषु भूतेषु नश्यत्सु न विनश्यति अव्यक्तोऽक्षर इत्युक्तः तमाहुः परमां गतिम् यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम पुरुषः स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया यस्यान्तस्थानि भूतानि येन सर्वमिदं ततं यत्र काले त्वनावृत्तिम् आवृत्तिं चैव योगिनः प्रयाता यान्ति तं कालम् वक्ष्यामि भरतर्षभ अग्निर्ज्योतिरः शुक्लः षण्मासा उत्तरायणम्
तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् तत्र चान्द्रमसञ्ज्योतिः योगी प्राप्य निवर्तते शुक्लकृष्णे गतिह्येते जगतः शाश्वते मते एकया यात्यनावृत्तिम् अन्यया वर्तते पुनः नैते श्रुति पार्थ जानन् योगी मुह्यति कश्चन तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत्पुण्यफलं प्रदिष्टम् अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाद्यम् ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अक्षरब्रह्मयोगो नाम अष्टमोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः हरि ओम। एक हनुमान चालीसा पाठ करशु। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारे भरणौ रघुबर बिमल जसु जो दायक फलचारे बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देव मोहि हरहु कलेश विकार सिया पर रामचंद्र की बोला भाई जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा लाय सजीवन लखन जियाए श्री रघुबीर हरषि उर लाए सहस वदन तुमरो यश गावे अस कहि श्रीपति कंठ लगावे जम कुबेर दिगपाल जहाते
कवि कोविद कहि सकै कहाँ ते। तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। प्रभु मुद्रिका मेलि मुख माहि, जलधि लांघ गए अचरज नाहि। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे। आपन तेज समारो आपै, तीनों लोक हांकते कांपै। नासै रोग हरै सब पीरा, जपत निरंतर हनुमत बीरा। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। चारों जुग पर ताप तुम्हारा, है प्रसिद्ध जगत उजियारा। अष्ट सिद्धि नौ निधि के दाता, असबर दीन जानकी माता। तुम्हारे भजन राम को पावे, जन्म जन्म के दुख बिसरावे। और देवता चित्त अंतकाल रघुबरपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्त न धरई, हनुमत से सर्व सुख करई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरिचेरा, कीजय नाथ हृदय महडेरा। पवन तनय संकट हरण, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसौ सुरभूप सिय। वर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन की जय। श्री रामचंद्र कृपाळु भज मन, हरण भव भय दारुणम्। कंदर्प अगणित अमित छवि नव, नील नीरद सुंदरम। सिर मुकुट कुंडल तिलक चारु, उदार अंग विभूषणम्। भजो दीन बंधु दिनेश दानव, दैत्य वंश निकंदनम्। इति वदति तुलसीदास शंकर, शेष मुनिमन रंजनम्।
मम हृदय कञ्जनिवास कुरु कामादि खलदल गञ्जनम्। ॐ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।